ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજ રોજ બીજી માર્ચના રોજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોને હસ્તે 1.7 કરોડના ખર્ચે થનારા 24 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં પંચાયતના સરપંચ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવ જિલ્લા પંચાયતના વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટોમાં ₹1.07 કરોડના ખર્ચે 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પ્રથમ ભૂસા સોસાયટીના 7 લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબિન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું. જ્યારે અલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ 4 લાખના કામોના ખાતમુહૂર્ત અને મહાનુભાવોને હસ્તે કરાયું હતું. આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાઠાણી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ અને સોસાયટી ચેરમેન અને કમિટી સભ્યો હાજર રહ્યા હતા. આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીમાં 7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અંદાજિત 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત પણ બીજા કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે. કુલ 1 કરોડ અને 7 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા જુદા જુદા કામો જે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, 15મા નાણાં પંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી, સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રકારે જુદા જુદા નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા ચૂંટાયેલા આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.